તો જય માતાજી, જય બાબા રામદેવ મિત્રો. અને મિત્રો વાગ્યા હે સવારના 7:30 થી 8 નથી થયા. અને આજે પવન કાંઈક ધીમો ધીમો પવન આવે છે. કાલે પવન નહોતો, કાલે છે ને મસ્તીનું આમ હવામાન શાંત હતું. અને આ સાઈડ છે ને વરસાદ વરસતો હતો. કેટલાક આખું કંઈ ખબર નહીં, પણ આ સાઈડ હતો. ત્યારે આપણે કંઈ શૂટિંગ નથી કર્યું એટલે કંઈ ખબર નહીં. અને એન પર કાંઈ આવું કંઈક હાલે જો ઘરના કામકાજ અત્યારમાં હાલતા હોય ને. અને અમારા મોહને એક વસ્તુ બનાવી છે, કારણ કે જીવનમાં આટલું તો કરવું જ જોઈએ એમ. જો આ બધા ટીંગાડ્યા હે લીમડાની છાંયો છે અહીંયા. આ તો અમથું ટીંગાડ્યું ચકલા બે છે, અને અહીં ચકલા બે. એટલે જાણ બાણ તો કઈ નાખ્યું ને? નાખ્યું હે? હાલો આપણે એમાં જોઈ લઈએ. પાણી છે, સાણ છે, ખાલી છે. ઓલામ ફરી હે અહીં સૂટી નાખી દેવાય. ચાય આવે, ચાય બેસી અને પાણી પીવે ને સાણ ખાય, એવું બધી ગોઠવણી કરી. શિયાળામાં ને ચોમાસામાં તો હાલે, ઉનાળામાં થોડુંક કરવું જોઈએ. ઉનાળામાં તાપમાન જાજુ હોય ને, પાણી હોય નહીં, ક્યાંક ક્યાંક હોય. આવી રીતે તમારે અહીંયા હોય ને ત્યાં સાયું ઝાડવે આ રીતે ટીંગાડ દે, પાણી ભરે હોય, સાઈન નાખે એટલે ચકલા રે ને સાંય બેઠા બેઠા પીધા રાખે પાણી. સરસ લાગે. એટલે અમે જો અહીંયા રાખી સાયો, આ લીમડાનો અસલ મજાનો આવે ને, આથી ગણે જે ટીંગાડી દીધું હોય હજે દોરડી બાંધીને. આ ઓલો અભેરીને પાટી છે કા, લાંબુ લાંબુ હોય ને સાઈડ નાખ દે ને તો શેણા રાખે ને પાણી પી લે. અને સાંય ઉપર હારો આ શું કરે એ આટલે જ આટલું બધું હાજર રાખ્યું. નકા પાડી દે ને તઈ હેઠું પાડે કા. હા, આમાં ટબુ પાછી આમાં જો પાણી ભર નાખી. ખૂટે જ નહીં આખો દી. આખું ટાંકણું છે ને ડબરાનું એ ભરી હોય, પાણી પીવાની મજા આવે પક્ષીને. અમારા ખિસકોલી જાય જ ને, અહીંયા જ બેઠી હોય. ખિસકોલી આવે ત્યારે ગમે ખિસકોલી હોય, ચકલા હોય કે ગમે હોય, જારી જારી એટલે હિંચકા ખાય મજા આવે. આમાં મૂક દેજો જાય એવું બધું. ગમે એ વસ્તુ હોય, ખિસકોલી હોય, ચકલા હોય કે ગમે હોય, પક્ષી હોય કે પછી જનાવર હોય, પાણી પીવાનું ખાય એટલે તો આપણને કોઈને મળે જ. એટલે આવું અમે આ રીતે કર્યું મોહને. આ રીતે ગમે એને અમારો વિડીયો જોતા ને, અને અમારું બતાવવાનું કારણ એ કે આ રીતનું અમે કર્યું ને આવી રીતે તમે પણ કરો, એટલે થોડુંક તમે પોઈન્ટ થાય એમ. બાકી એવું નહીં કે અમે આ રીતે કર્યું છે ને અમે બતાવી, એવું કંઈ છે નહીં. તમારે કરવું પડે. અમે આટલું આ કર્યું છે ને અમે બતાવી, એવું કાંઈ નથી. એવું કાંઈ નથી કે અમે જ કરી. આ તો આ જોઈને 5 માણસને એમ થાય કે અમે પણ પક્ષીને સાણીને પાણીનું ને એવું કરી, એવી થોડીક ઓલું થાય ને એટલે. બાકી એવું બતાવવાનું કંઈ એવું કારણ નથી કે અમે કર્યું ને તમને બતાવીને, એવું કંઈ છે નહીં. સ્પેશિયલ દેશી ખાતર પરવાળું દાળ્યું. સવારમાં કાયમ આ જ કામ કરવાનું. હું ભરતો તો પેલા આવી રીતે પછી બધું મેલ લીધું. પેલા હું જ ભરતો. ત્યારે બા હોય, વાસી દૂર કરવાનું હોય, પેંચ દોવાની હોય, બધું કરી લે. 2 ચાર્જિંગ ક્યારેક 3 હોય, ક્યારેક 2 હોય, ક્યારેક 1 હોય, એવી રીતે હોય. કેટલું બાકી રહ્યું ચડાવું?
હાલો રેડી સડી ગયો ફૂલડા ભાઈ ક્યાં એક મારું ને એક પહેલા મારું જો અને મોટા ભાઈ આમાં ભાઈ બે વાયા સરોઠી હજી તો થઈ નથી સણોઠી લાલ સણોઠી આ પોરાઈને પાકી ની સિંગુન ફોતરા છે લાલ સણોઠી થાય એમાં બાકી તો એક તુલસી લીલી બહુ રહે આ તો સુકાવા માંડી હવે પાણી ન જડે ત્યાં પાણી જડે ને લાલ લીલી ભગવાને આપણને મનુષ્યનો અવતાર આપ્યો છે તો આપણે બીજું તો પૂન થાય કે ન થાય પણ આટલું કરીને તો એ કાફી છે કારણ કે ઉનાળાનો તડકો હોય ને ઉનાળાની તડકો અને લૂ ને એમાં પાણી ક્યાંક ક્યાંક પગ પંખીને ન જડતું હોય તો પાણી પણ જડી રહે અને ભૂખા રહેતા હોય તો શેણ પણ જડી રહે અને તાપમાન એટલું પડે છે ને કે બહાર આમ ગમે આ પક્ષીને ઉડવું હોય ને તો ઉડી પણ ન હોય કે એટલું તાપ પડે છે એટલા માટે આપણને ભગવાને માનવનો અવતાર આપ્યો છે તો આટલું કરો ને એટલે ઘણું કહેવાય એમ એટલે હું એમ ફરજિયાત નથી કે તમે કરો જ પણ મને જેટલું બોલતા આવડ્યું ને એટલું હું બોલું બરાબર બાકી કાંઈ ભૂલ થઈ તો માફ કરજો અમે વીઆઈ હે રજકો વાઢવા ઓલ ખેર આપણે વાઢ્યો તો પણ થોડોક બાકી હતો ને એ આજ આવું બધું વાઢી નાખી એટલે જાજો તો નથી જો કે 3 કેરા જેવું હરખું થાય છે જો અહીંયા વાઢી ઓલો દડતો છે બધા રમીની મીંડા વાટવા ને હમણાં આંજી આવશે ને હું બધા વાટીને લે હમણાં કડીકમાં બધું વાગ્યા 9:30 રજકાના 2 કેરા વાટ્યા ને 1.5 કેરો હતો ને રહેવા દેશે કે થોડાક દોડવા લીલા હે ને 2 દી ભલે ઊભો ને અત્યારે હું મોહન જાય વાકાને રખાવા કેમ વાગ્યા ખબર હા ચાલુ છે એ ચાલુ બગડી ગયું હાલો હું જાતો વાકાને મારે 2 વાગે એને હાંકવાનું આવું પોતરે એને હાંકવાનું મારે બેહવાનું હમણાં પાછા 1-2 જગ્યાએ જવાનું છે ને હું ચા કરવા બર્તન લીધા ચા બનાવી ચા બનાવીને રાખ હમણાં આવશું બપોરે આવી તો ચા બનાવીને રાખ તડકાનો શાક તો શાક બની શાક બનાવી તડકાનો હા હાલો હવે મોહન જાય તડકો બપોરા થાય ને પાછા તડકાનું પછી ક્યાંય ઊભું ન રહેવાય કા ના બપોર સડી ગયા હે ને હવે જો અમે વાકાને હે વી આયા ભૂખ લાગી જાય આયા કોઈ ગયા ને ત્યાં રસ્તામાં 3 તો ફોન આયા ક્યારે આવો કીધું આવી છે બાપા અમે વાંકાના જાય ને એટલે અમને તડકો લાગે કડીએ પૂર્યો ન થાય કેરું ના જ્યાં હે કીધું જે કાનો આયા વાર લાગી ગામ લાગે એટલે ફોન એવું હતું અમે ફોન કર્યો યાર્ડમાં ગયા હતા ભાવ જાણવા પછી હરાજ ચાલુ નથી એટલે પછી રોકાવું પડ્યું અને શાક છે આપણે જો આવું કઈ ખે બટેકા હે ને ગુવાર હે ને વટાણા ને એવું બધું મિક્સમાં બનાવ્યું છે અમારે દેવાંશી જો ટીવી જોવાય બાય આવી ગયા આજે બપોરા કરવા મિક્સમાં ગયા સાંજના 7 થવા 7:05 મિનિટની વાર છે અને વિડીયો તો આપણે બપોરે ઉતાર્યો બપોરે કાંઈ શૂટિંગ જ કોઈ નથી કર્યું બપોરા કરીને પછી એને આરામ તડકો એટલો હોય ને કે આપણને છે ને આમ કાંઈ વિડીયો બનાવવાનું કાંઈ હોય જ નહીં એટલો તડકો હોય પવન 2 દીથી પડી જાય તો બપોરે આમ હાવ સમાચાર જેવું હોય અને આમ વેલપામ હોય ને એક બાજુ સાઈડ વાદળા થાય વરસતો હોય શેટે ચોટીલા બાજુ અમારે ચોટીલા રહ્યું ને અહીંયા આજુબાજુ ગામડા રહ્યા ને ચોટીલામાં અહીંયા વરસાદ કહેવાય છે કે થોડો ઘણો કાલ વહેલો ને આજે લગભગ એ બાજુ છે વાદળા દેખાડે
એટલે અમારે અત્યારે જો મોહન બપોર વાંકન જાય પછી તરબૂચ લાવ્યા હતા, કારણ કે અમારે હે ને મને મોહન ને નજીન તરબૂચ બહુ ભાવે. આમ તરબૂચ લાવે નહીં કે તમને તરબૂચ સિવાય કાંઈ લાવવું જ નથી. જે જેમ ભાવતું એનું આવે ને કામ એને દૂધ બહુ ભાવે એટલે અત્યારે પહેરીને દોઈ લે. ભેંસ દોવાને એટલો ખટકો રાખે ને એટલું બધું ભાવે હે ને બહુ ભાવે. તમારે દોયલું મારે દોયલું પપ્પા તરબૂચ કેવું નીકળ્યું. જોઈ જોઈ કઈ નાખો કઈ હાલ નીકળ્યું તે દી કરતા સારું નીકળ્યું. તે દી આ લીટી બહુ પગતી હતી કા લીટી જોવાની એકદમ લીલ લાલ ટમેટા જેવી નીકળી. હાલો ખાવા રાખી લીધી શીરું કર પછી ખાવાનું ચાલુ કરી દે. બી આમાં કંઈક ઓછા તેદી કરતા કા તેદી બી બહુ હતા. હા એ કઈ મસ્ત મસ્ત છે. આપણે આ સિરજ ખાઈ જવી. અહીં કાંઈ થોડુંક આવું નીકળ્યું પસાર તો થયા કેવું છે. મારે એવું જ છે જો હાલો આ છે ખાઈ જાઓ. બી બહુ નહીં એમાં. હાલો આ લેતી હો મોહને કીધું એ લેતી. હાલો ખાવું હોય તો આવી જાવ. બાકી અમે જ ખાઈશું હો. તમે કહી દો ચાલો. કેવડી મોટી છે ભારે મીઠું હો. મેઠું બકાલું બધે લઈએ. તાર નથી લેવાનું હે લે તો લઈ લે લઈ લે. પાકે કેરી છે. હા તાર પપ્પાને કે જો આ દેખાડું ઓમે કેવા જ આવ્યો તો કે આમાં કે કઈ ખારું હોય ને ગાલામાં તો લેવું શું બટેકા આવું બધું કન્ના કોણ કિલો ને ગવા ને રીંગણા બટેકા મરચા કાશે દેવા ઓલા જશે એટલે તું મને